હર હર મહાદેવ. કેમ છો તમે બધા દોસ્તો? મજામાં હશો ને? આજે હું રવિન્દ્ર ચેનલમાં આવી છું. રવિન્દ્રના ચેનલમાં હું ફાઇલ છું. તો એ જોઈ રહ્યા છો કે હવા ભરાવે છે અને આજે અમે સુરત નીકળી રહ્યા છો. અને તમે જોઈ રહ્યા છો કે રવિન્દ્ર અમારી ગાડીમાં જે પેટ્રોલ ભરાયું છે, અત્યારે તો હાલમાં હવા નથી, તો હવા માટે ઉભા રહ્યા છે. અને આગળ અમે જ્યાં જ્યાં જઈએ છે ત્યાં તમને સાથે લઈ જઈએ છીએ. તો ચાલો ફોલો કરો અમને. તો હર હર મહાદેવ, કેમ છો? તો જેવું મેં આપને કહ્યું હતું કે અમારે લગ્નના ફંક્શનમાં જવાનું છે સુરત, તો અમે અમારા પરિવાર સાથે જઈ રહ્યા છે. તો આપ પણ આવો, આ સફરની મજા લઈએ. હર મહાદેવ દોસ્તો, હું છું તમારી દોસ્ત અંજલિ. તો મારી એક્ઝામ ફિનિશ થઈ ગઈ છે, તો અમે જઈએ છે સુરતના લગ્નમાં. તમે પણ અમારી સાથે આવો. તો કેમ છો ગાઈસ, હું છું પ્રથમ. તો આજે હું મારી ફેમિલી સાથે જઈ રહ્યો છું સુરત. તો તમે જેમ ખબર છે આજે સુરતમાં છે લગ્ન, તો અમે મારી ફેમિલી સાથે સુરત લગ્નમાં જઈ રહ્યા છીએ. અને તમે જેમ જાણો છો, કાલે અમે બ્લોગ અપલોડ કર્યો હતો પાસપોર્ટ અપોઇન્ટમેન્ટ વાળો. એમાં અમે પાસપોર્ટ ઓફિસનો વિડીયો નહીં લઈ શક્યા, કારણ કે એમાં સિક્યોરિટી પર્પઝના કારણે અમારે રેકોર્ડિંગ ના પાડી હતી. તો ગાઈસ, ચાલો તમે અમારી સાથે આ સફરમાં જોડો અને એન્જોય કરો. તો હવે કંઈક હોટેલ આવે તો હોટલમાં અમે જવા માટે ઉભા રહેવાના છે, કે વાતાવરણ પણ બહુ ધુમ્મસ વાળું છે અને છોકરાઓ પણ થાકી ગયા છે, ઘરના ગાડીમાં બેઠા છે ને સવારથી. જાણો છો ગાઈસ, લેડીઝને તો કામ કેટલું હોય છે. તો થોડુંક નીકળીએ ગાડીમાંથી બહાર તો થોડું સારું પણ લાગે, થોડી ચા પણ પીએ અને છોકરાઓને પણ થોડુંક નાસ્તો કરવો છે, તો એ પણ થોડોક નાસ્તો કરી લેશે. તો તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિકમાંથી પસાર થઈને હવે ફાઇનલી એ હોટલ પર પહોંચી ગયા છે, જ્યાં અમે ચા લીધી છે. થોડીક રાહત લઈએ છીએ અને ફરી પાછો આગળ નીકળીશું. તો તમે અમારી સાથે જોડાયેલા રહો. અને છોકરાઓ બંનેને કશું પણ ખાવું નથી. અંજલિ સુઈ ગઈ છે અને પ્રથમને પણ કંઈ ખાવું નથી. એટલે હવે અમે ચા એન્જોય કરીએ છીએ. થેન્ક યુ. અત્યારે પ્રથમને સમજાવ્યો છે અને બહાર અમે લઈને નીકળ્યા છે. એને કહીએ છીએ કે તું પણ થોડો નાસ્તો કરી લે, પણ એને નાસ્તો કઈ કરવો નથી. બોલ પ્રથમ, તારે શું કેવું છે? ગાઈસ, ભૂખ જ નહીં લાગી, મને શું કરું? થાકી ગયો છું મોટી ટ્રીપના કારણે. છોકરા બહુ કંટાળી ગયા છે કે ટ્રાફિક બહુ ફૂલ છે અહીંયા. તો બહુ ખૂબ સરસ મજાની ચા બનાવી છે આ હોટલ પર. તો ચાની ચુસ્કીનો અમે આનંદ લઈ રહ્યા છીએ. તો આપ પણ ચાની ચુસ્કીનો આનંદ લો. થેન્ક યુ. તો ફાઇનલી આપણે મારા ભાઈના ત્યાં લગ્નમાં તમે જોઈ શકો છો કેવી સજાવટ કરી છે. કેટલું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. અને બધા સગા સંબંધીઓ આવી રહ્યા છે. તો અમે પણ લગ્નના જે પ્રસંગ છે એની મજા લઈએ છીએ. આપ જોઈ શકો છો આજે મારા ભાઈના દુકાન લગ્નમાં જે એમાં અમે આવી ગયા છીએ. અને અત્યારે અમે આજનો પરિવાર સાથે બધા આવ્યા છે અહીંયા. બધા કિડનેપિંગ વિષયમાં છે. તમારા સાહિલ અને મારા મોટા ભાઈ છે અને મારા ભાભી છે. આમ જોઈ શકો છો. અમને લગનની ખૂબ આજે ખૂબ મજા કરીએ છીએ અને એન્જોય કરીએ છીએ.
હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે આરવી વર્લ્ડમાં. અને હવે લગ્નમાંથી અમે કાલે રાત્રે આવી ગયા છીએ ને અત્યારે અમે બધા ચા નાસ્તો કરી રહ્યા છે. આજે હેલ્ધી નાસ્તો છે, અંજલીનો નાસ્તો આજે નથી. શું છે અંજલિ આજે નાસ્તામાં બનાવ્યું છે? આજે નાસ્તામાં હેલ્ધી પૌવા બટાકા. હા, આજે અંજલીનો નાસ્તો નથી. આજે અમે બનાવ્યા છે પૌવા બટાકા. મહાદેવ. સૌપ્રથમ તો આપને આજે અમે અત્યારે તમે જોઈ શકો 12:30 થયા છે. અત્યારે અમારો ચા નાસ્તો થાય છે, કેમ કે કાલે રાત્રે લગ્નમાંથી અમે રાત્રે 12 વાગે આવ્યા છે. તો ખૂબ થાકને કારણે, જર્નીના કારણે અમે થાકી ગયા છે. તો આજે થોડા લેટ ઉઠ્યા છો. તો હવે અમે ચા નાસ્તો કરીને ફ્રેશ થઈશું થોડી વાર.